ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરી રહ્યું છે ને ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે છે। સર, શું કહેશો ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો માટે? સૌપ્રથમ તો બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। કમુરતા પૂરા થયા છે, સરસ સારા દિવસો શરૂ થયા છે અને બધાને ભગવાન ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી શુભકામનાઓ પાઠવું છું। સર, ખાસ કરીને દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો આપ કયા પ્રકારનું પરિણામ છે તે જોઈ રહ્યા છો? ખાસ કરીને સટ્ટા બજારની અંદર ભાજપ હોય કે આમ આદમી પાર્ટી, બંને વચ્ચે 2 જ સીટનું ડિફરન્સ જોવા મળી રહ્યું છે। છેલ્લી 3-4 ચૂંટણીમાં સટ્ટા બજારવાળા પણ ખૂબ પૈસા ગુમાવ્યા છે, બધા સર્વે પણ ખોટા પડ્યા છે। પણ જે રીતે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકારો બની એ જ રીતે દિલ્હીમાં પણ આ વખતે ભાજપની સરકાર બનશે। કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ હવે લોકો જોવા માંડ્યા છે। ખાસ કરીને અમરેલીની દીકરી, માનો છો કે ક્યાંક ને ક્યાંક હવે રાજકારણ થઈ રહ્યું છે, કોંગ્રેસ છે તે આને મુદ્દો બનાવીને ક્યાંક ને ક્યાંક પ્રજાની વચ્ચે આવવાનો પ્રયાસ કરી રહી છે? કોંગ્રેસ હવાથી અમારે છે તો ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। ક્યાં સુધી શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે? હું એવું માને છે કે ઝડપથી થશે। આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે, સારી નિશાની છે। પરંતુ જેવું જે કાંઈ નામ જાહેર થશે બધા સાથે મળી અને સંગઠનને આગળ વધારશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। ચોક્કસ, તો સંગઠનને આગળ વધારશે તેવી પૂર્વ શ્રદ્ધા છે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આજે મકર સંક્રાંતિના દિવસે અમરેલીમાં જે બનાવ બન્યો છે એના અનુસંધાને આ સરકાર પાસે ન્યાય માંગવા માટે પાયલને ન્યાય આપો ના બેનર સાથે અમે પતંગો આકાશમાં ચગાવી છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના મદમાં હવામાં ઉડી રહ્યા છે। ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોની રજૂઆત, સમાજની રજૂઆત ને ધ્યાનમાં ન લેતા આજે અમે હવામાં ઉડતા લોકોને પતંગ ઉડાડી અને સંદેશો આપવા માંગીએ છીએ કે આ દીકરીને ઝડપથી ન્યાય આપો। 3 પોલીસ સસ્પેન્ડ થયા, હવે શું માંગ છે? આ નાની માછલીઓને સજા આપી પ્રકરણ પૂરું કરવાની ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી નીતિ રહી છે। આમાં જવાબદાર પીઆઈ, પીએસઆઈ અને એસપી છે એની સામે પણ પગલાં લેવાવા જોઈએ અને એ પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારી આ માંગણી ચાલુ રહેશે। ઉપલેટામાં જે ખનીજ ચોરી ચાલે છે તેને માફિયાની દૂર ક્યારે કપાશે? પ્રયત્ન કરીએ છીએ, જોઈએ આગલા દિવસોની અંદર શું થાય છે। પરંતુ સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના લોકો આ માફિયાઓને બચાવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે।